હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર. આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. તો સ્વાગત કરું છું હું તમારું ધોરણ 10ના યશસ્વી બેચમાં. અને આ બેચની અંદર મેથ્સમાં ચાલે છે સેકન્ડ ચેપ્ટર બહુપદીઓ, અને આ લેક્ચર બહુપદીઓ ચેપ્ટરનો લેક્ચર નંબર 4. લેક્ચર નંબર 4માં આજે આપણે અભ્યાસ કરીશું બાળકો દ્વિઘાત બહુપદીના શૂન્ય પરથી દ્વિઘાત બહુપદી બનાવવાની રીત. તો બાળકો દ્વિઘાત બહુપદી કે કોઈ બી બહુપદી તમને આપી દેવામાં આવે તો તમને એના શૂન્ય શોધતા તો આવડી ગયા છે, પરંતુ આ લેક્ચરમાં તમે જે દાખલા જોવાના તેમાં રિવર્સ પ્રોસેસ છે. એટલે કે હવે દાખલામાં બહુપદી નથી આપવાના, હવે દાખલામાં તમને શૂન્ય આપવામાં આવશે અને શૂન્ય પરથી તમારે બહુપદી બનાવવાની છે. કંઈક આ ટાઈપની વસ્તુ આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. લેક્ચર સ્ટાર્ટ કરવા પહેલા રિંકેશ સરના ક્લાસના 2 નિયમનું પાલન થઈ ગયું હોવું જોઈએ. અને એમાં પહેલો નિયમ શું છે બોલો? તો પહેલો નિયમ છે કે આની આગળનો જે લેક્ચર છે લેક્ચર નંબર 3, એની નોટબુકમાં બધી વસ્તુ આખી ક્લાસ નોટ્સ લખાઈ ગઈ છે ને? બધા દાખલાની પ્રેક્ટિસ કરી નાખી છે? થઈ ગયેલી હોવી જોઈએ, બરાબર છે? કેમ કે આગળનો લેક્ચર તમારો ક્લિયર હોય તો તમને આ લેક્ચરમાં બધી વસ્તુ વ્યવસ્થિત સમજ પડશે. તો આગળનો લેક્ચર કમ્પ્લીટ હોવો જોઈએ અને એની નોટબુકમાં બધું લખાઈ ગયેલું હોવું જોઈએ. બધા દાખલાની પ્રેક્ટિસ થઈ ગયેલી હોવી જોઈએ. મેં તમને લેક્ચરની અંદર કેટલાક દાખલા વચ્ચે વચ્ચે હોમવર્કમાં પણ આપેલા, અને બધા દાખલા ઈઝી જ હતા. લેક્ચર નંબર 2માં જે આપણે ટોપિક બનેલા એટલો ઈઝી ટોપિક હતો ને એના એટલા બધા દાખલાની મેં તમને પ્રેક્ટિસ કરાવી દીધી કે એની હદ થઈ ગઈ કે સર હવે બસ કરો, એવું તમારા મનમાંથી જવાબ નીકળ્યો હશે કે સર હવે તો અમને આવડી જશે. સાચી વાત ને? એટલા બધા દાખલાની પ્રેક્ટિસ તમને કરાવી દીધેલી. ઘણા કેટલા બધા પીવાયક્યુ પૂછાય છે. લેક્ચર નંબર 3 એટલો બધો ઇમ્પોર્ટન્ટ હતો, એમાંથી એટલા બધા બોર્ડમાં ભૂતકાળમાં સવાલો પૂછાયેલા બધા તમને બતાવ્યા. આઈ હોપ કે તમે લેક્ચર નંબર 3માં બધી વસ્તુ વ્યવસ્થિત નોટમાં લખી લીધી હશે. અને સૌથી અગત્યની વસ્તુ હોમવર્ક. અને ક્લાસનો પહેલો નિયમ તો આ જ છે ને ભાઈ, કે હોમવર્ક કરીને આવવાનું. હોમવર્ક બાકી હોય તો લેક્ચર ના જોવાય, કેમ કે હોમવર્ક કરશો તો હજી તમારા બધા દાખલા સારી રીતે ક્લિયર થશે, તમને વસ્તુમાં હજી સારી રીતે ઊંડાણમાં સમજ પડી જાય. એટલા માટે હોમવર્ક બાકી છે કે નથી? થઈ ગયું ને? હા, હોમવર્ક થઈ ગયું હોય તો જ આગળ વધજો. અને બીજો નિયમ શું છે? તમારે સાથે લઈને બેસવાનું છે. કોને કોને સાથે લઈને બેસવાનું છે ભાઈ? તમારી રફ નોટ અને બોલપેન સાથે લઈને બેસી જાઓ. લઈને બેસી જ જવાનું. સરે યાદ અપાવવું પડે તમને દર વખતે? અરે સર તમે જાતે જાતે યાદ અપાવો છો, બાકી અમે સાથે લઈને બેસીએ છીએ એવું કહેતા હશો તમે. તો જો તમે આ બધે નિયમોનું પાલન કરો છો તો તમે એક આદર્શ વિદ્યાર્થી છો. તમે રિંકેશ સરના એક દયા વિદ્યાર્થી છો, અને એકદમ દયા વિદ્યાર્થી બનો, આદર્શ વિદ્યાર્થી બનો, અને ભણતરમાં પૂરેપૂરું ધ્યાન આપો. ઓકે, ઓનલાઈન ક્લાસમાં તમારાથી તો કઈ મસ્તી તો થવાની છે નહીં, એટલે મસ્તી કરીએ બી શું, ભણવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર છે? એટલે આ એક બહુ મોટો ફાયદો છે ઓનલાઈન ક્લાસનો. કે સાચી વાત ને? તો બાળકો વાંધો નહીં, સ્કૂલની અંદર તમે મસ્તી કરતા જ હશો, પરંતુ બસ એક વસ્તુ યાદ રાખો, ભણવાના ટાઈમે ભણી લેવાનું, રમવાના ટાઈમે રમી લેવાનું, અને થોડી ઘણી મસ્તી બી કરી લેવાની. બરાબર? જિંદગી એકદમ સ્મૂથ નહીં હોવી જોઈએ, ઉતાર ચઢાવ હોવા જોઈએ. તો એને જિંદગી કહેવાય, બાકી એને જિંદગી કહેવાય? આવી બી કઈ જિંદગી હોય? સાચી વાત ને? બસ એક વસ્તુ કે હવે તમે ધોરણ 10માં છો એટલે ગંભીરતા થોડીક હોવી જોઈએ. ભણવાના ટાઈમે ભણી લેજો, ક્લાસના દરેક નિયમનું પાલન કરો. નિયમો તોડવા માટે હોય છે સર બાળકો, સાચી વાત છે, નિયમ તોડવા માટે હોય છે, પરંતુ 10મા ધોરણની અંદર નિયમ તોડવાનો મતલબ છે કે તમે પોતાના પગ પર કુલ્હાડી મારો છો. અત્યાર સુધી 9મા ધોરણ સુધી તમે નિયમો તોડ્યા હશે ઘણા બધા, પણ હવે બંધ કરી દો. હવે તમારે ગંભીરતા રાખવાની છે. એટલે હવે આ નિયમો એ તમારા ફાયદા માટે છે, આ વસ્તુને સમજવાની છે. ઓકે, હવે બાળકો આપણે ફટાફટ લેક્ચર નંબર 3 નું રિવિઝન કરી લઈએ. લેક્ચર નંબર 3માં જે બી મેં તમને ભણાવેલું ફટાફટ તમને એકવાર યાદ કરાવી દેમ. ઓકે, ચાલો. હું ભણેલા, કયો ટોપિક ભણેલા બોલો, યાદ કરો. તો દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના જે શૂન્ય છે તેનો સહગુણકો સાથેનો સંબંધ શીખેલા. ચાલો ફટાફટ બધા સૂત્ર યાદ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું દ્વિઘાત બહુપદીની. તો બાળકો દ્વિઘાત બહુપદીનું સૌથી પહેલા વ્યાપક સ્વરૂપ બોલો. શું છે એનું વ્યાપક સ્વરૂપ? p of x બરાબર ax² + bx + c, જ્યાં x² નો સહગુણક a નોટ ઇક્વલ ટુ 0. હવે માની લેવો કે ભાઈ દ્વિઘાત બહુપદી છે તો એના બે શૂન્ય છે ભાઈ, આલ્ફા ને બીટા. આલ્ફા ને બીટા એના બે શૂન્ય છે. તો દ્વિઘાત બહુપદીમાં બે સંબંધ હતા, અને એમાં પહેલો સંબંધ કયો હતો? પહેલો સંબંધ હતો શૂન્યનો સરવાળો. ભાઈ શૂન્યનો સરવાળો એટલે કોનો? તો કે ભાઈ આલ્ફાનો ને બીટાનો. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું બનેલા? યાદ કરો તો
માઇનસ બી ના છેદમાં એ. યાદ હોવું જોઈએ, યાદ હોવું જ જોઈએ ભાઈ. છેદમાં એ આવે, કોઈ બી સૂત્ર હોય, કોઈ બી સૂત્ર છેદમાં એ તો આવશે જ, આ તો તમને યાદ હશે જ. ઉપર શું આવે, ચિહ્ન શું છે તે ખાલી યાદ રાખવાનું છે. એના પછી બીજો સંબંધ કયો ભણેલા, તો એ હતો શૂન્યનો ગુણાકાર. અને બાળકો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફાનો ને બીટાનો ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા. બોલો સૂત્ર શું છે, બોલવાનું છે તમારે. યસ, સી બાય એ. ચલો એના પછી બાળકો, એના પછી તમે ભણેલા હતા ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી જે છે, ત્રિઘાત બહુપદી તેનું વ્યાપક સ્વરૂપ બોલો. પી ઓફ એક્સ બરાબર 3 ઘાત થી ચાલુ થશે ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને ત્રિઘાત બહુપદી માટે માની લેવો કે એના 3 શૂન્ય છે, અને આ 3 શૂન્ય છે આલ્ફા, બીટા ને ગેમા. અને આ 3 શૂન્ય છે તો ત્રિઘાત બહુપદીમાં જે સંબંધ છે તે પણ કેટલા છે, 3 સંબંધ છે. અને આ 3 સંબંધમાં પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો. બાળકો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. એનું સૂત્ર શું છે, તો કે ભાઈ માઇનસ બી ના છેદમાં એ. બેઉ માટે શૂન્યના સરવાળાનું સૂત્ર સેમ જ છે. એના પછી સેકન્ડ છે બાળકો, બોલો કયો સંબંધ હતો, કે ભાઈ બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો ભાઈ બે શૂન્ય હાથે ગુણાકાર લેવાનો છે. આલ્ફા બીટા પછી વત્તા બીટા ગેમા વત્તા આલ્ફા ગેમા. શું સૂત્ર છે ભાઈ આનું, સી ના છેદમાં એ. બધી વસ્તુ યાદ હોવી જોઈએ. યાદ તમે બોલતા હોવા જોઈએ, અત્યારે તમારા મોબાઈલની સામે અથવા તમારા લેપટોપની સામે બેસીને જવાબ આપતા હોવા જોઈએ. આ બધા જવાબ બોલવાના છે હે ભાઈ. ચલો એના પછી ત્રીજો સંબંધ છેલ્લો, શૂન્યનો ગુણાકાર. ભાઈ ત્રણેય શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટાનો ને ગેમાનો ગુણાકાર, જેનું સૂત્ર શું હતું, માઇનસ ડી ના છેદમાં એ. ઓકે બાળકો, તો આટલા સૂત્ર તમે ભણેલા. આના દાખલા બહુ બધા તમને કરાવેલા. બહુ દ્વિઘાતના ઘણા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે કે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો ને શૂન્ય સાથેનો ને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ભાઈ ઘણા દાખલા કરાવેલા, ઘણા બધા ટૂંકા પ્રશ્ન, 1 માર્ક્સના પ્રશ્ન બોર્ડમાં કેવા કેવા પૂછાય, બધા કરાવી દીધલા. કઈ બાકી નથી રાખ્યું. જેટલા બી પીવાયક્યુ આ ટોપિકના છે બધા કરાવી દીધલા. ચાલો ભાઈ આજનો ટોપિક ચાલુ કરીએ. તો આજનો ટોપિક શું છે ભાઈ, આજનો ટોપિક છે શૂન્ય પરથી બહુપદી બનાવો. તમને દ્વિઘાત બહુપદી, બાળકો અહીંયા દ્વિઘાત બહુપદીની વાત ચાલશે. દ્વિઘાત, બે ઘાત વાળી. તો આ દ્વિઘાત બહુપદીના તમને શૂન્ય આપી દેવામાં આવશે, અને તમને કહેવામાં આવશે કે ભાઈ દ્વિઘાત બહુપદી બનાવીને આપો. અથવા તો તમને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દેવામાં આવશે. શૂન્ય ની આપેલા હશે તો શું આપેલું હશે, તો કે ભાઈ શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર આપેલો હશે. અને તમને કહેવામાં આવશે કે ભાઈ બહુપદી આપો ને યાર, અમને બહુપદી શોધીને આપો ને. આવું તમને દાખલામાં કહેશે. તો ભાઈ કેવી રીતના થશે આ દાખલા, તો આ દાખલામાં કઈ જ નથી, ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે. એક સૂત્ર તમે યાદ રાખી દીધું એટલે તમારું કામ થઈ ગયું, દાખલાનું કામ થઈ ગયું ભાઈ. દાખલા હોડી ગયા. 2 માર્કમાં દાખલા પૂછાય, 2 માર્ક બેઠા તમારી જોલીમાં બાળકો, 2 માર્ક તમારા બેઠા. ચાલો તો બાળકો દ્વિઘાત બહુપદી એટલે એના બે શૂન્યમાં પહેલું શૂન્ય આલ્ફા ને બીજું શૂન્ય બીટા. માની લેવું કે દ્વિઘાત બહુપદી જે છે તેના શૂન્ય છે આલ્ફા ને બીટા. હવે બાળકો તમને રકમની અંદર કાં તો શૂન્ય આપવામાં આવશે અથવા તો શૂન્યનો સરવાળો ને ગુણાકાર આપશે, કે શૂન્યનો સરવાળો છે આલ્ફા વત્તા બીટા ને શૂન્યનો ગુણાકાર છે આલ્ફા ઇન્ટુ બીટા. તો દ્વિઘાત બહુપદી શોધાય કેવી રીતના, તેનું સૂત્ર છે બાળકો પી ઓફ એક્સ બરાબર પહેલા લખી દેવાનો છે કે, પછી કૌંસની અંદર એક્સ સ્ક્વેર પ્લસ પછી આવશે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્રમાં મારાથી એક ભૂલ થઈ ગઈ, અહીંયા પ્લસ નહીં આવશે, માઇનસ આવશે. હવે સૂત્ર કમ્પ્લીટ છે, જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ છે બાળકો સૂત્ર, આ છે દ્વિઘાત બહુપદી બનાવવાનું સૂત્ર. અને આ સૂત્રમાં તમને જે આલ્ફા ને બીટા દેખાય છે તે શું છે, તે તો કે ભાઈ આ આલ્ફા ને બીટા શૂન્ય છે, દ્વિઘાત બહુપદીના શૂન્ય. તમને દાખલામાં આલ્ફા ને બીટા આપી દેવામાં આવશે રકમની અંદર, એટલે કે શૂન્ય આપી દેવામાં આવશે. અથવા ઘણા બધા દાખલામાં શૂન્ય નહીં આપેલા હશે તો તમને શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, આખું આલ્ફા વત્તા બીટા આપેલું હોય તો અહીંયા આલ્ફા વત્તા બીટાની બેઠી કિંમત મૂકી દેવાની. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા આપેલું હોય તો એની બેઠી કિંમત મૂકી દેવાની. આલ્ફા બીટા આપે તો એની કિંમત મૂકો, અને આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપે તો એની કિંમત મૂકો. જે આપે તે સૂત્ર આ જ છે. મોરે કરો પહેલા સૂત્ર, પછી આના દાખલા ચાલુ કરીએ. અરે બહુ ઈઝી છે. પી ઓફ એક્સ બરાબર પહેલા કે લખો, પછી કૌંસમાં એક્સ સ્ક્વેર,
એક્સ સ્ક્વેર આવે જ ભાઈ, દ્વિઘાત તે દ્વિઘાત બહુપદી ને એક્સ સ્ક્વેર, પછી માઇનસ નું ચિહ્ન, પછી આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. એકદમ ઈઝી છે બાળકો. આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, એકદમ ઈઝી સૂત્ર. અને દાખલા ગણીને સૂત્ર લખીને દાખલાની અંદર આ સૂત્ર એક તમને એકદમ પાક્કું થઈ જ જવાનું છે. છતાં બી પહેલા એક વખત દાખલા ગણવા પહેલા બી આને પાક્કું કરી નાખો. તમે કહેશો કે સર આ સૂત્રમાં બધો કે શું છે? તો બાળકો કે એ કોઈ સંખ્યા છે ભાઈ, બહુપદીની આગળ એક સંખ્યા હોય ને, આ એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેર ની આગળ કોઈ વાર 5 હોય, 7 હોય, -2 હોય, કોઈ બી સંખ્યા હોય તે બધું આ કે માં આવી જાય. અને કે ની કિંમત 0 નહીં લઈ શકાય. જો કે ની કિંમત 0 થઈ ગઈ તો આ બહુપદી સ્વહ થઈ જશે. અહીંયા બધું ગુણાકાર, આ કે ગુણાકારમાં છે, હવે 0 હાથે આનો ગુણાકાર તો બધું સ્વહ થઈ જશે. એટલા માટે કે ની કિંમત 0 નહીં લઈ શકાય. ક્લિયર? દાખલા ચાલુ કરું ભાઈ, 2 મિનિટ આપું. સૂત્ર પહેલા તમે મોઢે કરી નાખો. સૂત્ર વગર કામ નહીં થશે દાખલામાં. સૂત્ર યાદ રહી જવું જોઈએ ભાઈ. સૂત્ર થઈ ગયું કે મોઢે? હે કે નહીં? ચાલો ચાલુ કરું ને દાખલા. ચાલો ઉદાહરણ 4 આ બોર્ડમાં પૂછાઈ લો. જુઓ 2022 બેઝિક મેથ્સ. શૂન્યનો સરવાળો તમને આપેલો છે ભાઈ -3 અને શૂન્યનો ગુણાકાર આપેલો છે 2. એવી દ્વિઘાત બહુપદી મેળવો. આ રકમને જોઈ લેજો ભાઈ, આવી જ બધી રકમ આવશે. શૂન્યનો સરવાળો આપશે ને શૂન્યનો ગુણાકાર આપશે અને દ્વિઘાત બહુપદી શોધવા કહેશે. આવી જ બધી રકમ આવવાની છે આ લેક્ચરની અંદર. તો બાળકો તમને શૂન્યનો સરવાળો આપેલો છે ને, સૌથી પહેલા તમારે છે ને ધારી લેવાનું કે શૂન્ય છે આલ્ફા ને બીટા. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય, ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા છે. આલ્ફા અને બીટા છે. તમે આ શૂન્યને નામ આપી દીધું. તમને શૂન્યનો સરવાળો આપેલો છે -3. અનુક્રમે એનો મતલબ આ સરવાળા એટલે -3 ને ગુણાકાર એટલે 2. તો કે ભાઈ તમને શૂન્યનો સરવાળો આપેલો છે ને, અને શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફાનો અને બીટાનો સરવાળો, આલ્ફા વત્તા બીટા જે આપેલો છે -3. એના પછી તમને આપેલો છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફાનો ને બીટાનો ગુણાકાર, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા જે કેટલો છે ભાઈ, આ ગુણાકાર છે 2. અને તમારે બહુપદી શોધવાની છે. તો લખવાનું માંગેલ દ્વિઘાત બહુપદી. ભાઈ તમારી પાસે જે બહુપદી માંગેલી છે તે માંગેલ દ્વિઘાત બહુપદી, જેને દર્શાવાય p ઓફ x વડે, જેનું સૂત્ર લખી દેવો. તો કે ભાઈ કે પછી બોલો, સૂત્ર બોલો, એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બસ હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. કે બેઠો એક્સ સ્ક્વેર બેઠો, કિંમત આવશે આ આલ્ફા વત્તા બીટા આખે આખાની કિંમત છે -3. આ કાઉન્સ જે દેખાય છે તેની કિંમત -3 ને બાર એક્સ, અને આલ્ફા ઇન્ટુ બીટા જે છે તેની કિંમત છે 2, એટલે અહીંયા +2, જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બસ હવે ખાલી સાદું રૂપ આપી દેવાનું. આ કાઉન્સ ખોલી કરવાના. એક્સ સ્ક્વેર તો બેઠો જવાનો, આ માઇનસ માઇનસ +3x અને આ +2 જેમ છે તેમ બેઠા, જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બાળકો દાખલો પતી ગયો છે. સાદું રૂપમાં બસ આ કાઉન્સ ખોલવાના. અપૂર્ણાંક દેખાય તો ક્રોસ ગુણાકાર લઈ લેવું કે લસા જે થતું હોય તે બધું કરીને દાખલો પતાવી દેવાનો. બસ આટલું કરવાનું છે. આ જવાબ આવી ગયો. આ છે, આ જે બહુપદી છે તે તમારી પાસે માંગેલી બહુપદી છે. માંગેલી દ્વિઘાત બહુપદી આ છે. આ જે દ્વિઘાત બહુપદી છે ને તેના શૂન્યનો સરવાળો -3 થશે અને એના શૂન્યનો ગુણાકાર 2 થશે. તમે ચેક કરી શકો છો, શૂન્ય શોધીને ચેક કરી શકો છો, અથવા આપણું પેલું સૂત્ર છે ને -b/a c/a, આ સૂત્રથી બી તમને ખબર પડી જશે. ઓકે બાળકો, તો જવાબ હવે તમે કહેશો કે સર આ જવાબની અંદર આ કે તો નથી લખેલો. જુઓ સર, જવાબમાં કે નથી એટલે એ લોકો જવાબમાં કે આપવાના બી નથી. તમારી ટેક્સ્ટ બુક ની અંદર જે જવાબ આપેલા છે તેમાં એ લોકો કે નથી લખવાના. એ લોકો આ કાઉન્સની અંદરનું જ લખશે. એટલે તમારા મનમાં કદાચ સવાલ થશે કે સર આ કે કેમ નહીં લખ્યો? તો બાળકો કે પર ફોકસ નહીં કરો. એ લોકો કે તમે આ કે ની જુદી જુદી કિંમત લઈ શકો છો. કે બરાબર 1 લેવો, 2 લેવો, 3, -1, -2, -3, 2/5, જે લેવો હોય તે લેવો 0 સિવાય. તમને આવી ઘણી બધી બહુપદી મળશે. કે ની જુદી જુદી કિંમત લેવાથી જુદી જુદી ઘણી બધી બહુપદી મળશે. અને આ ઘણી બધી બહુપદીમાં એ લોકો એક જ બહુપદી આપે છે જવાબમાં. બરાબર, એટલે એ લોકોનું બી સાચું છે. તમે માની લો કે તમે આ સૂત્ર વાપરો છો અને એ સૂત્રમાં કે ને નથી લખતા તો બી તમને સાચું આપી દેવામાં આવશે પરીક્ષામાં. તમે પરીક્ષામાં કે ને રાખો કે નહીં રાખો, તમને સાચું આપી દેવામાં આવશે. કેમ કે ચોપડી વાળા તો કે ને લખતા નથી જવાબની અંદર, ગણતરીમાં કે ને મૂકતા નથી. એટલે એ લોકો જો નહીં મૂકે તો ભાઈ તમે હો નહીં જ મૂકો ને, એવું એ લોકો માનશે પરીક્ષામાં પુરવણી ચેક કરતી વખતે.
ને તમને બેઠા માર્ક આપી દેવામાં આવશે, એટલે ટેન્શન નહીં લેતા. પરંતુ બાળકો સાચી રીત આ છે કે તમારે કે ને લખવો જોઈએ. આ યોગ્ય રીત છે, આ પદ્ધતિસરની રીત છે. તમારે કે નો ઉલ્લેખ કરવો જોઈએ. નહીં કરશો તો બી વાંધો નથી, તમને માર્ક તો મળી જશે. પરંતુ જે યોગ્ય છે, જે વ્યવસ્થિત છે તે કરો, એ વસ્તુ તમારા માટે યોગ્ય કહેવાય. બાળકો બીજી એક વસ્તુ કે તમને તમારી સ્કૂલની અંદર અથવા તમે કશે બીજે કોઈ પણ પાસે ભણતા હોય તો એ વ્યક્તિ પાસે કદાચ તમને આ દાખલો કોઈ બીજી રીતે તમને કરાવવામાં આવશે. કદાચ તમે યુટ્યુબ પર કશે કોઈ બીજા સાહેબનો લેક્ચર જોઈ લીધો તો ત્યાં આ રીતની જગ્યાએ કદાચ કોઈ બીજી રીત પણ કરાવી દીધી હોય. પણ જવાબ તો આ જ આવશે, કોઈ બી રીત કરવામાં આવે. મેં તમને સૌથી બેસ્ટમાં બેસ્ટ રીત કરાવી. આ રીત, આ સૂત્ર. બીજી એક વસ્તુ કે આ સૂત્ર તમારી ચોપડીમાં એમ હીધે હીધું આપેલું બી નથી. એકચ્યુઅલી કેમ તો આપેલું જ નથી. એટલે તમે કહેશો કે સૂત્ર ચોપડીમાં નથી આપેલું. હા 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 બેટા, સૂત્ર ચોપડીમાં નથી આપેલું. તો સર એનો મતલબ કે અમે આ રીત કરી પરીક્ષામાં અમારા માર્ક કપાઈ ગયા તો કોઈની તાકાત છે જો માર્ક કાપવાની? હા, વિશ્વાસ રાખો રિંકેશ સર પર, તમારા સર પર વિશ્વાસ રાખો. તમને જે રીત કરાવું છું તે પરીક્ષામાં ચાલશે, ટેન્શન નહીં લેતા. તમને પૂરા માર્ક મળશે આ રીતે કરશો તો બી. ભાઈ વેલિડ રીત છે ભાઈ, બિંદાસ કરો આ રીતને. બિંદાસ એકદમ દિલ ખોલીને આ રીતને ઉતારો પરીક્ષાની અંદર. છાપી આવો આ રીતને, આ સૂત્રને છાપી આવજો બિંદાસ એકદમ. કોઈ ટેન્શન નહીં લેવાનું. આપણે કહી દીધું એટલે વાત ફટી ગઈ. બરાબર છે બાળકો? બિંદાસ એકદમ તમે આ રીત કરીને આવો, તમને પૂરા માર્ક્સ મળશે. અથવા તમે તમારી સ્કૂલમાં જો કોઈ અલગ રીત આના સિવાય કરાવી હોય કે કોઈ પણ બીજી જગ્યાએ તમે કોઈ અલગ રીત જોઈને આવ્યા ને એ રીત કરવી હોય તો એ રીત કરો. જે રીત કરો તે ભાઈ જવાબ લાવવાનો છે ને. આપણે તો મેઇન વસ્તુ છે જવાબ. તો બાળકો સૌથી ઈઝી રીત તમને કરાવી દીધી છે. આના કરતા ઈઝી તમને બીજી કોઈ લાગશે બી નહીં. આ હું તમને કહી દેમ, તમારા દિલની વાત હું તમને કહી દેમ કે તમે બીજી રીત જોવી તો જોઈ લેજો. આના કરતા ઈઝી તો નહીં જ લાગશે. ચાલો ભાઈ સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 2 નો પહેલો. આમાં બધા જેટલા બી ટોટલ 5 કે 6 દાખલા છે, બધામાં એક જ સૂચના ભાઈ કે તમને રકમની અંદર આપેલા છે શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર. આ પહેલું જે આપેલું છે તે શૂન્યનો સરવાળો છે. આ બીજું જે આપેલું છે તે શૂન્યનો ગુણાકાર છે. બહુપદી બનાવી દેવું ભાઈ. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો તો મેળવીએ. સૌથી પહેલું સ્ટેપ ધારી જ લેવાનું છે બધા દાખલામાં. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય છે આલ્ફા ને બીટા. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા ને બીટા છે. તમને આ જે પહેલું આપેલું છે તે શૂન્યનો સરવાળો છે. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા જે કેટલો આપેલો છે 1/4. એના પછી તમને જે આપેલું છે તે શૂન્યનો ગુણાકાર છે જે કેટલો આપેલો છે. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા જે આપેલો છે -1. બસ હવે તમારે એક સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું છે. માંગેલ દ્વિઘાત બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર શું આવશે? બહુપદી k કૌંસમાં x² માઇનસ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મૂકી દેવો કિંમત. x² બેઠો ભાઈ. આલ્ફા પ્લસ બીટાની કિંમત શું છે? આલ્ફા પ્લસ બીટા છે 1/4 ઇન્ટુ x. આલ્ફા ઇન્ટુ બીટા છે -1 અને -1 મૂકીએ તો આ પ્લસનું ચિહ્ન લખવાનું નહીં, ડાયરેક્ટ -1 જ લખી દેવાના, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ચાલો ભાઈ સાદુરૂપ ચાલુ થાય છે. આ x² જેમ છે તેમ બેઠો. આ x ને 1 હાથે ગુણી નાખવાનું એટલે કે -x ને નીચે 4. ભાઈ 1 હાથે ગુણે તો x જ આવે ને. હજી સાદુરૂપ આપવું પડશે. જો તમને આ રીતના અપૂર્ણાંક દેખાય તો તમારે હજી સાદુરૂપ આપવું પડશે ને. સાદુરૂપ સિમ્પલ લસા છેદનો લેવાનો અથવા પેલો ક્રોસ ગુણાકાર. હવે 4 ને અહીંયા બી ગુણવાનો ને 4 ને પેલા એકરા હાથે બી બે હાથે ગુણવો પડે. તો આ 4 ને x² હાથે ગુણ્યો તો 4x નો વર્ગ, પછી આ ઓછા આ x તો એમ જ રહી કે 4 આ બે હાથે ગુણાય, વચ્ચે હાથે નહીં ગુણાય. ઓછા આ 4 ને 1 હાથે ગુણ્યા તો 4 × 4 ને આખાના છેદમાં આવ્યો આ 4 આખાના છેદમાં આવી જાય. બરાબર છે. અને હવે તમારે શું કરવાનું છે? આ નીચે જે તમને 4 દેખાય છે ને તે 4 ને બહાર કાઢી લેવાનો. આ 4 ને બહાર કાઢી લેવો. આ k છે ને k ની નીચે લઈ લઉં એટલે કે બરાબર k ના છેદમાં 4 કૌંસમાં. કૌંસમાં શું રહી ગયું? તો અહીંયા 4x નો વર્ગ -x ઓછા 4, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ કૌંસની અંદર જે છે તે તમારો જવાબ છે. પટી ગયો દાખલો બાળકો. બસ આટલું કરવાનું છે તમારે. બેઠા માર્ક લેવાના છે. એકદમ સિમ્પલ વસ્તુ બાળકો. કેટલાક બાળકો છતાં બી એમ આવડતું હોય, સૂત્ર બી આવડે, કિંમત બી મૂકે, પણ અહીંયા છેલ્લે સાદું રૂપમાં લોચા મારી દે ભાઈ. એક ક્રોસ ગુણાકારમાં લોચા મારી દે. ઘણાને તો ક્રોસ ગુણાકાર કરીએ ક્યારે કરીએ ભાન નથી પડતું. ભાઈ ભાન ભરો નહીં યાર. આ ક્રોસ ગુણાકાર સિવાય બીજું તો શું થાય અહીંયા છેદનું? બીજું કઈ નહીં થાય ભાઈ. ક્રોસ ગુણાકાર જ કરી દેવાનો.
વધારે પડતા છેદ દેખાય તો જોઈ લેવાનું, લસા વાળું કરવું હોય તો લસા લઈ લેવાનો. સિમ્પલ છે યાર, સિમ્પલ બેઠા માર્ક્સ લેવો યાર. ચલો સેકન્ડ દાખલો ભાઈ. તો આજે તમને પહેલું આપેલું છે તે શું છે? બહુ શૂન્યનો સરવાળો ને બીજું શૂન્યનો ગુણાકાર. તો પહેલા તો શૂન્ય ધારી લો. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય. દ્વિઘાત બહુપદીના શૂન્ય છે આલ્ફા ને બીટા. તમને રકમમાં જે પહેલી વસ્તુ આપેલી છે તે છે શૂન્યનો સરવાળો. અને શૂન્યનો સરવાળો એટલે આલ્ફાનો અને બીટાનો સરવાળો, આલ્ફા વત્તા બીટા. આ શૂન્યનો સરવાળો તમને આપેલો છે વર્ગમૂળ 2. એના પછી તમને આપેલો છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. બોલો કેટલો આપેલો છે શૂન્યનો ગુણાકાર? 1/3. તમારે શોધવાનું છે દ્વિઘાત બહુપદી, તો માટે માંગેલ દ્વિઘાત બહુપદી. માંગેલ દ્વિઘાત બહુપદી p of x શું લખાશે ભાઈ? p of x બરાબર k કૌંસમાં x² માઇનસ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર યાદ રહી ગયું ને? પાક્કું યાદ રહી ગયું ને? ચાલો કિંમત મૂકી દો. આલ્ફા પ્લસ બીટા કેટલા? વર્ગમૂળ 2 છે. વર્ગમૂળ 2 ને કૌંસ આપવાની કોઈ જરૂર નથી. આલ્ફા ઇન્ટુ બીટા છે 1/3, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બસ હવે અહીંયા 3 છે ને, ક્રોસ ગુણાકાર કરી દેવા બેઉને. 3 ને ક્રોસ ગુણી કરો, 3x નો વર્ગ માઇનસ આ 3 ને વર્ગમૂળ 2 હતે 3 વર્ગમૂળ 2x ને આ વત્તા 1, આ 3 આવી જાય આખાના છેદમાં, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 3 ને બાર કરી લેવાના એટલે કે k/3 કૌંસમાં 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળ 2x વત્તા 1, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બાળકો હવે તો આ દાખલા તમે જાતે બી કરી શકશો. જુઓ આ રીતના બેઠા જવાબ આવી જ જવાના છે. ટ્રાય કરવી હોય તો જાતે કરી શકો છો. હવે આગળ આટલું એક સૂત્ર શીખવાડી દીધા પછી ચાલો તો સેકન્ડ દાખલો. ચાલો ભાઈ, સૌથી પહેલું કામ ધારી લેવો શૂન્ય ને. ધારો કે બહુપદીના શૂન્ય, દ્વિઘાત બહુપદીના શૂન્ય. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય કોણ છે ભાઈ? દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા ને બીટા છે. તો શું આપેલું છે તમને રકમમાં? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા આપેલું છે, જે કેટલો આપેલો છે? 0 આપેલો છે. અને બીજું શું આપેલું છે? સુનિલ શેટ્ટીનો નહીં પણ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે ભાઈ? વર્ગમૂળ 5. શું શોધવા કીધું? બહુપદી શોધવા કીધી. તો માટે માંગેલ દ્વિઘાત બહુપદી મૂકી દેવો ભાઈ. સૂત્ર માંગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર શું આવશે? k કૌંસમાં x² માઇનસ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0. મૂકી દેવો કિંમત. આલ્ફા પ્લસ બીટાની કેટલી છે? કિંમત 0 છે એટલે આ 0 ને આ x. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 5, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0. ચાલો બાળકો, આ 0 સાથે x નો ગુણાકાર 0 થઈ જાય. 0 સાથે આ જે x છે તેનો ગુણાકાર 0 થઈ જાય. 0 સાથે ગુણાકાર તો 0 જ થાય ને. એટલે આ 0 થઈ ગયું એટલે એ 0 પછી અહીંયા કઈ લખવા મૂકવાનું કઈ કામ આવે જ નહીં. આ 0 થઈ ગયું ને એટલે વૈધા વત્તા વર્ગમૂળ 5. વાતને સમજો હે ભાઈ. આ વચ્ચે જે 0 થઈ ગયું એટલે પદ નીકળી ગયું. 0x વાળું પદ નીકળી ગયું. આ જવાબ x² પ્લસ વર્ગમૂળ 5 આપણો જવાબ. પતી ગયો દાખલો. બેઠા માર્ક લેવાય. ચાલો ભાઈ, ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય કોણ છે? દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા ને બીટા છે. તમને રકમમાં આપેલું છે શૂન્યનો સરવાળો ને ગુણાકાર. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા કેટલું આપેલું છે? એકદમ ઈઝી છે આ દાખલો, તમે જાતે બી કરી શકો તેવો છે. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપેલો છે? આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર આપેલો છે 1. હવે શું કરવાનું છે? આપણે સૂત્ર મૂકી દેવાનું છે ભાઈ. બોલો સૂત્ર શું આવશે? માંગેલ દ્વિઘાત બહુપદી. માંગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર શું લખાશે? k કૌંસમાં સૂત્ર બોલો જોરમાં એકદમ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. k કૌંસમાં ચાલો ભાઈ કિંમત મૂકી દેવા. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? આલ્ફા પ્લસ બીટા છે 1x. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? એ પણ છે 1. અને બાળકો તમને તો ખબર જ છે ને, આવી રીતના x ની આગળ 1 લખવું સારું નહીં લાગે ભાઈ. દેખાય નહીં સારું, આ તો ગંદુ દેખાય. કેવું લાગે જો? એટલે એકડો નહીં લખવાનો, ખાલી આ માઇનસ પછી x લખવાનું ને આ વત્તા 1, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ છે તમારો જવાબ x² માઇનસ x પ્લસ 1. સિમ્પલ એકદમ. યસ.
એના પછી ભાઈ ધારી લેવો. શું ધારશો? દ્વિઘાત બહુપદીના શૂન્યને નામ આપો. શું લેશો શૂન્યનું નામ? દ્વિઘાત બહુપદીની નહીં, પરંતુ દ્વિઘાત બહુપદીના શૂન્ય. આલ્ફા ને બીટા છે તો આપેલું શું છે રકમમાં ભાઈ? હેલો, ધ્યાન આપજો ભાઈ, ભટકી નહીં જતા. શૂન્યનો સરવાળો આપેલો છે. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. જે કેટલો આપેલો છે? આ શૂન્યનો સરવાળો છે -1/4. એના પછી શું આપેલું છે? શૂન્યનો ગુણાકાર. એટલે આલ્ફાનો ને બીટાનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપેલો છે? 1/4. શોધવાનું શું છે? શોધવાનું છે દ્વિઘાત બહુપદી માટે માંગેલ દ્વિઘાત બહુપદી. બોલો સૂત્ર p ઓફ x બરાબર શું છે? કે કૌંસમાં x² માઇનસ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મૂકી દેવો કિંમત. આલ્ફા પ્લસ બીટા કેટલા છે? આલ્ફા પ્લસ બીટા છે -1/4 ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા છે +1/4, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સાદું રૂપમાં પહેલા કૌંસ ખોલો ભાઈ. આ ચિહ્ન પર ધ્યાન આપજો. ઓછા ઓછા વત્તા આ એક હાથે x ને ગુણાય, ઉપર હાથે ઉપર ને ગુણાય, એક હાથે x નો ગુણાકાર એટલે x ને નીચે આ 4, આ વત્તા 1/4. સમજજો ભાઈ, સમજજો ધ્યાનથી. એકદમ સાદું રૂપ ને સમજજો આગળનું. બેવની નીચે 4 છે આ બેમાં, પણ આ x² ની નીચે કઈ નથી. એટલે એનો મતલબ આ નીચે જે 4 દેખાય, આ 4 ને અહીંયા x² સાથે ગુણવાના છે. આ બેવનો જે 4 છે તે 4 ને અહીંયા x² સાથે ગુણવાનું છે. એવું કરવું પડે અહીંયા. એટલે કે k કૌંસમાં આ બેવનો છેદ સરખો, એટલે એ બેવનો છેદનો 4 આખો આવી ગયો ને એ 4 ને x² સાથે ગુણવાનું, એટલે 4x². પછી આ વત્તા x ને આ વત્તા 1 જેમ છે તેમ જ. અને પેલો 4 હવે લખાય આખાના છેદમાં. k નોટ ઇક્વલ ટુ 0 લખ્યા જ કરવાનું બાજુમાં બધા સ્ટેપમાં. સર ભૂલી ગયા તો કદાચ સર અમે k નોટ ઇક્વલ ટુ 0 લખવાનું ભૂલાઈ ગયું તો સર? એ ભાઈ કઈ નહીં, એમ તો ભૂલાઈ જાય તો બી એના કઈ માર્ક કાપતા નથી, પણ લખેલું હોય તો વધારે સર. હા વળી તમને ખબર હોવી જોઈએ કે 0 નથી ને તમારે લખવું જોઈએ. ચાલો આ 4 ને બાર કરી લઉં તો k ના છેદમાં 4 કૌંસમાં 4x² વત્તા x વત્તા 1, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0 તો જવાબ 4x² પ્લસ x પ્લસ, શરમ વગરનાઓ અહીંયા ભૂલ આપેલી છે. અહીંયા કેટલા આવશે? 1 આવશે. અહીંયા ભૂલમાં x છાપી દીધું છે. કઈ વાંધો નહીં, આપણે સુધારી દઈએ. બરાબર. ચાલો એના પછી આગળ વધીએ. ચાલો ભાઈ, કયો દાખલો આવ્યા? છઠ્ઠો પ્રશ્ન 2 નો. સૌથી પહેલા ધારી લઉં. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય. શું છે શૂન્ય? આલ્ફા ને બીટા. આલ્ફા ને બીટા છે. તો બાળકો તમને આપેલું છે શૂન્યનો સરવાળો, એટલે કે આલ્ફા વત્તા બીટા, જે કેટલો છે? 4. એના પછી આપેલું છે શૂન્યનો ગુણાકાર, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા, જે કેટલું છે? 1. શું શોધવાનું છે? દ્વિઘાત બહુપદી. તો શોધી કાઢીએ ને. માટે માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ચાલો તો સાદું રૂપ આપીએ. આલ્ફા પ્લસ બીટા બોલો 4. 4 ને કૌંસની કોઈ જરૂર નથી. આલ્ફા ઇન્ટુ બીટા બોલો 1. એ પટી ગયો દાખલો ભાઈ, પટી ગયો. એમાં કઈ સાદું રૂપ જ નથી. x² ઓછા 4x વત્તા 1. પટી ગયો દાખલો. જોયું? ચાલો બાળકો, હવે આ બધા ચોપડીના દાખલા પૂરા. ચેપ્ટર પૂરું. ચોપડી પ્રમાણે ચેપ્ટર પૂરું. ચોપડીમાં જેટલું છે તે બધું થઈ ગયું, ચાલી ગયું. અને જે પેલું બચી ગયું છે તે તો સિલેબસમાંથી કરી નાખ્યું. અને જેટલું સિલેબસમાં છે એટલું આપણે ભણવાનું હોય. બરાબર. અને આ બધું ભૂતકાળમાં પૂછાઈ ગયેલી વસ્તુ આ મોડેલ પેપરનું છે. ચાલો ભાઈ, એટલે હવે આ મોડેલ પેપર વાળું તમે જાતે ટ્રાય કરો. આ બહુ ઈઝી દાખલો છે. અને મોરે મોરે જવાબ તમે નાખી શકો. x² પછી આ ઓછા 2x ને ઓછા 3. પટી ગયો દાખલો. જો એમ જ જવાબ. ટ્રાય કરજો, તમારાથી થઈ જશે. હે ને, ઈઝી જ છે. ચાલો એના પછી આમાં આ PYQ છે ભાઈ 2022 બેઝિક મેથ્સ જુલાઈમાં, પેલા રિપીટર વાળાને. એમ ઈઝી જ છે. 0 ને -3 આપણે એક કર્યો છે આના જેવો. જવાબ તમને આપી દેમ છું જેથી તમે જવાબ ચેક કરી શકો. ચાલો આ બી ઈઝી છે. જાતે ટ્રાય કરજો.
કેવું લાગ્યું બાળકો? સારું દેખાતું છે? અરે વાહ, બહુ મસ્ત દેખાય છે ને આ તો. આ બી તમે આ ટ્રાય કરો, આવડશે. બરાબર, ટ્રાય આવડશે, ઇઝી જ છે. બરાબર, ચાલો એના પછી આ બી તમારે જાતે કરવાનો છે. એના પછી આ બી જાતે જ કરો. સર કેટલું લેસન આપશો? કેમ નહીં થાય? હા, નહીં થાય? હે ને, કરવું પડે ભાઈ. બોર્ડની ભાઈ પીવાયક્યુ ની પ્રેક્ટિસ થઈ જવાની તમારી. જો પીવાયક્યુ ને તકલીફ પડે તો અપુન હે ના, અપુન બેઠેલા છે, અપુન જિંદા है अभी. ચાલો જવાબ ચેક કરજો બાળકો. ચાલો આપણે હવે એમસીક્યુ થોડાક કરીએ, હે ને. તો -9 અને 9 જે દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તે દ્વિઘાત બહુપદી આમાંથી કઈ છે? બાળકો સવાલને સમજો, સવાલને સમજો. તમે બે રીતે આને સોલ્વ કરી શકો. પહેલું તો કે -9 ને 9 આમાંથી કોના શૂન્ય છે, તો તમે હુધી કરો. આમાં શૂન્ય હુધી કરો, આના શૂન્ય હુધી કરો, આનું હુધી કરો, હુધી કરો બધાના. આનું તો નહીં જોઈ ભાઈ. સુરેખ બહુપદીના બે શૂન્ય હોય જ નહીં, વાત જ ખોટી. એટલે તમે ઓપ્શનમાં શૂન્ય શોધી શકો છો. બીજી વસ્તુ કે ભાઈ શૂન્ય છે ને, હવે શૂન્યનું કામ શું? શૂન્યનું કામ છે બહુપદીને 0 કરવાનું. શૂન્યનું કામ છે બહુપદીને શૂન્ય કરવાનું. એટલે આ -9 ને 9 ને આ બધી રકમમાં મૂકો x ની જગ્યાએ. જે ઓપ્શનની અંદર -9 ને 9 મૂકવાથી જવાબ 0 આવી જાય બે વખતે, એ સાચો જવાબ છે. હવે તમારે 9 આમાં મૂકો. 9 નો વર્ગ 81, 81 માંથી 81 જાય તો 0. -9 નો વર્ગ 81 ને 81 માંથી 81 જાય તો 0. તો આ સાચો જવાબ. ઓપ્શન એ ખબર પડી ગઈ, અહીંયા જ ખબર પડી જાય. હવે તમે ઓપ્શન સી ની અંદર આ -9 ને +9 મૂકી જાવ, ની મેર પર હે. આમાં બી ની મેર પર હે. આ પહેલી રીત થઈ. એક જોવા જાય તો બીજી રીત. પહેલી રીત તો તમે ઓપ્શનના શૂન્ય શોધો. બીજી રીત ઓપ્શન ચેક કરો, શૂન્યનો કોન્સેપ્ટ એપ્લાય કરો. ને હવે ત્રીજી રીત છે ભાઈ, સૂત્ર વાપરો નહીં. આપણું સૂત્ર તમારે દ્વિઘાત બહુપદી શોધવી છે ને, તો દ્વિઘાત બહુપદીનું તો હવે આપણી પાસે સૂત્ર છે ને. શું છે સૂત્ર? k કૌંસમાં x² - β × x α β. હવે બાળકો વાતને સમજો. આ દાખલામાં શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર નથી આપ્યો. શૂન્ય આપેલા છે, શૂન્ય. એટલે કે આ બે શૂન્ય છે, એટલે આને આલ્ફા નામ આપવાનું, આને બીટા નામ આપવાનું. વાતને સમજો, લોચા નહીં મારતા યાર. તમે આલ્ફા પ્લસ બીટા ને -9 નહીં સમજી લેતા. આલ્ફા ઇન્ટુ બીટા ને 9 નહીં સમજી લેતા ભાઈ. શૂન્ય આપેલા છે, શૂન્યનો સરવાળો ને ગુણાકાર નથી આપ્યા. આ બે શૂન્ય છે, એટલે એકને આલ્ફા ને એકને બીટા નામ આપવાનું. મૂકી દેવું કિંમત. આલ્ફાની કિંમત -9 છે, બીટાની કિંમત 9. અહીંયા બી આલ્ફાની કિંમત -9 ને બીટાની કિંમત 9 ને આપી દેવો સાદું રૂપ. x² બેઠા, -9 + 9 કેન્સલ 0. આ માઇનસ, પછી આ 0 થઈ ગયું. આ x વત્તા ઓછા ઓછા 9 9 81. આ 0x વાળું જાય એટલે બે પદ રહ્યું, x² રહ્યો ને આ -81. તો આ જે દેખાય તે તમારો જવાબ, x² - 81. બરાબર છે. તમને જેમ આવડે તેમ કરો, પણ જવાબ લાવો ભાઈ. બીજું કઈ નથી આમાં, જવાબ લાવો. ચાલો ભાઈ. ઓહો, નવો ટોપિક. શેષુ પ્રમેય. શેષુ ભાઈ પ્રમેય, શેષ પ્રમેય. શેષ પ્રમેય કઈ યાદ આવે? હા, યાદ આવ્યું કઈ? અમને કઈ યાદ નહીં આવે. અમે બધી વસ્તુ યાદ રાખીએ જ નહીં કે. 9મું ધોરણ, 9માં બી બહુ બધી ચેપ્ટર આવતું, એવું તો યાદ છે ને? હા સર, એટલું તો થોડુંક તો યાદ હોય સર. એટલી તો ઇજ્જત રાખો મારી. તો બાળકો 9માં તમને આ પ્રમેય આવેલો, શેષ પ્રમેય. બે પ્રમેય આવેલા બહુપદીમાં, બે પ્રમેય. બીજું નામ યાદ છે બીજાનું? એક શેષ પ્રમેય, બીજો યાદ કરો. અવયવ પ્રમેય. અવયવ એહો બનવાનો છે, જો એહો આવે હમણાં. આ બેઉ પ્રમેયને યાદ કરો. અરે સર 9માનું કેમ ભણાવો છો? સર 9મું પૈટું, સર 10માનું ભણાવો. સર પટી ગયું ને ચેપ્ટર, તો હવે જાઓ સર, તમે જાઓ, અમને છૂટા કરો. અરે બેટા, જતો રહેવા ભાઈ. પણ જે ભણાવવાનું છે તે તો ભણાવતો પડે જ ને. પણ સર 9માનું કેમ ભણાવતા છો? કેમ કે એમાંથી દાખલો પૂછાઈ જાય બોર્ડમાં, 9માંથી. હા, 9મા ધોરણમાંથી બી દાખલા પૂછાય. જે તમે 9માં ભણેલા ને, જે કોન્સેપ્ટ, જે દાખલાઓ, તે બધા 10માં પૂછાય, બી બોર્ડમાં. સ્કૂલમાં તો ખબર નહીં પૂછાય નહીં પૂછાય, પણ બોર્ડમાં પૂછાય. એટલે કરાવવું પડે, એટલે બધું કરાવવું પડે.
સર મજાક નહીં કરો સર, ખોટું બોલતા છો સર, એવું સર આવું નહીં કરવાનું બેટા, મજાક નથી કરતો, મજાક નથી કરતો. તમને હમણાં બતાવી દેવા પીવાયક્યુ, બોર્ડની પરીક્ષામાં કેવા કેવા પીવાયક્યુ આમાંથી પૂછાય છે તો બધું બતાવી દેવા, પછી જ વિશ્વાસ થાય તમને. નવડી તો કાં વિશ્વાસ થાય આપણી વાત પર. ચાલો યાર, તો જુઓ હવે શેષ પ્રમેયમાં કઈ નથી, સિમ્પલ કે ભાઈ કોઈ એક બહુપદી છે પી ઓફ એક્સ. હવે તમે બહુપદી પી ઓફ એક્સ ને ભાગો છો, એને લઈને ભાગી રહેવાની વાત નથી કરતો ભાઈ, ભાગાકારની વાત કરું છું. ભાગાકાર, બહુપદીના ભાગાકાર નવમામાં. બાળકો સૌથી પહેલી વસ્તુ કે પી ઓફ એક્સ એ બહુપદી છે, પણ એક કે એક કરતા વધારે ઘાતવાળી, એક કે એક કરતા મોટી ઘાતવાળી. એટલે કે સુરેખ બહુપદી હોય, દ્વિઘાત હોય, ત્રિઘાત હોય, ચાર ઘાત હોય, 25 ઘાત હોય. સમજી ગયા? તો આ બહુપદી પી ઓફ એક્સ ને તમે ભાગો છો ભાઈ, ભાગો છો. તમે બહુપદી પી ઓફ એક્સ ને ભાગો છો. શું કરો છો? ભાગો છો. પણ કોના વડે? સુરેખ બહુપદી વડે. કોના વડે? સુરેખ બહુપદી વડે. અને એ પણ કેવી સુરેખ બહુપદી? તો કે ભાઈ આવી. એકચ્યુઅલી સુરેખ બહુપદી આવે ax વત્તા b, પણ આપણે એની વાત નથી કરતા. આવી કે તમે સુરેખ બહુપદી x માઇનસ a વડે ભાગો છો. તો બાળકો ભાગાકાર કરવાથી શું મળે? ભાગાકાર કરવાથી તો ભાગફળને શેષ મળે. તો બાળકો આ પ્રમેય છે શેષ પ્રમેય, એટલે કે આ પ્રમેય તમને શેષ ચુટકીઓમાં શેષ આપી દેશે. એમ ચુટકી વગાડો એટલે શેષ આપી દેશે. એટલે કે બાળકો તમને ભાગાકાર કરવાથી શેષ મળશે. શેષ તમે બહુપદી, તમને કોઈ બહુપદી પી ઓફ એક્સ ને ભાગો છો ભાઈ સુરેખ બહુપદી x ઓછા a વડે, તો તમને જે શેષ મળશે તે શેષ શું મળશે? તે શેષ વગર ભાગાકાર કર્યા તમને મળી જશે. આ પ્રમેયથી વગર ભાગાકાર કર્યા, ભાગાકાર કર્યા વગર શેષ. બોલો, કોઈ ભાગાકાર નહીં કરવાનો, ડાયરેક્ટ શેષ ઠોકશો તમે. અને બાળકો એ શેષ છે પી ઓફ એ. શેષ છે પી ઓફ એ. આ પી ઓફ એ નું સાદુરૂપ શેષ છે. સર સમજ નહીં પડી, આ હું સર લખી દીધું આ પી ઓફ એ. તો બાળકો આ પી ઓફ એક્સ આપણી બહુપદી છે ને, તેમાં એક્સ ની જગ્યાએ એ મૂકવાનો. સર એ એટલે આ રહ્યો, આ એ મૂકવાનો. એમ કેમ છું સર? હજી જ્યાંક એક્ઝામ્પલ હાથે સમજાવો સર, ભાન નથી પડતું સર. અમારું આ મગજ ખોપડામાં ખબર નહીં કઈ ઘૂસતું નથી સર. અને હમણાં ઘુસાડી દઉં. એટલે કે માની લો કે બહુપદી પી ઓફ એક્સ ને તમે ભાગો છો. તમે એક્સ ઓછા 1 વડે ભાગો તો શેષ કેટલી આવે? તો શેષ આવે પી ઓફ, અને આ એકને અહીંયા અંદર મૂકી દેવાનું બહુપદીમાં. બહુપદીમાં એકડો આ એકડો એક્સ ઓછા 1 વડે ભાગ્યું એટલે એકડો મૂકવાનું ને, એટલે પી ઓફ 1 નું જે સાદુરૂપ આવે, એક્સ બરાબર 1 મૂકવાથી જે સાદુરૂપ આવે તે શેષ છે ભાઈ. માની લો કે એક્સ ઓછા 3 વડે તમે ભાગો છો, તો ભાગાકાર નથી કરવાનો, તમને શેષ જોઈએ ને. તો પી ની અંદર કેટલા મૂકવાના? 3 ને મૂકવાના, એટલે આ શેષ પી ઓફ 3 શેષ. માની લો કે તમે બહુપદીને x વત્તા 5 વડે ભાગો છો, તો શેષ શું? તો શેષ આ વખતે કેટલા મૂકો? અહીંયા કેટલા મૂકો? 5 ની. હે એકચ્યુઅલી આ જે છે ને તેને ઓછા ઓછા 5 કહેવાય. ઓછા ઓછા વત્તા થાય ને એટલે ઓછા 5 મૂકવાના. અહીંયા ઓછા હોવું જોઈએ એટલે આ ઓછા 5. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ ચિહ્ન બદલી નાખવાનું. વત્તા 5 નું ઓછા 5, ઓછા 3 નું વત્તા 3. સમજ પડે વાત? હવે તમે x વત્તા 2 વડે ભાગો છો તો શેષ શું આવશે? x વત્તા 2 વડે ભાગો છો તો શેષ આવશે પી ઓફ, અને આ વત્તા 2 નું ઓછા 2. સમજ પડે વાતમાં? બસ આ છે આખી ગેમ. તમે ચુટકીઓમાં શેષ લાવી દેશો, ભાગાકારથી બચી જશો. બાકી તમને કદાચ યાદ તો હશે જ, અનુભવ તો આવવાનો જ છે કે નવમામાં બહુપદીના ભાગાકાર તમે જે કરેલા તેમાં કેટલી માથાકૂટ થતી. હે 10મામાં બી એ ભાગાકાર હતા જ. એ બધા દાખલા હતા ભાગાકારના લાંબા લાંબા, બધા નીકળી ગયા સિલેબસમાંથી, ઉડાડી ફેંકા દાખલાને. સર એ દાખલા સિલેબસમાંથી ઉડાડી ફેંકા તો પછી આ ટોપિક બી નહીં હોય ને. ના બેટા, કદાચ આવી ગયું તો ભાઈ તમે તો મને કહો, વિંકેશ સરે તો કરાવેલું નહીં અમને, અમારા તો 2 માર્ક ગયા. ના ભાઈ, 2 માર્ક બચાવવાના છે મારે તમારા, કરાવી જ દેવા ભાઈ. 2 વસ્તુ એક્સ્ટ્રા શીખો તો ભલે, શીખી લીધું તો શીખી લીધું, પરીક્ષામાં પૂછાય કે નહીં પૂછાય પણ કામ લાગે છે તો કશે ને કશે. ભાઈ શીખેલી વસ્તુ કઈ બેકાર નહીં જાય. હા ચાલો, સાહેબની થોડીક તબિયત, થોડું ગળું બી ખરાબ છે, પણ સાહેબ દિલથી બનાવે, ગળાથી થોડું બનાવે, ગળામાંથી ખાલી બોલે. ચાલો ધ્યાન આપજો. અવયવ પ્રમેય બાળકો, અવયવ પ્રમેય ને શેષ પ્રમેય એ બધું હરખું જ છે. અવયવ પ્રમેયમાં બી બધું એ જ છે, એ જ બધો કારભાર છે. જો આ પી ઓફ એક્સ, અહીંયા બી પી ઓફ એક્સ આવી ગયો, એની ઘાત છે 1 કે 1 કરતા વધારે, હે ને? આ પી ઓફ એક્સ છે,
હવે બાળકો એક સંખ્યા છે ભાઈ જેનું નામ છે એ. આ એ એક સંખ્યા એક નામ આપી દીધું એ. હવે આ એ જે છે ને તેને આ પી ઓફ એક્સ માં મૂક્યો, એક્સ ની જગ્યા પર એ મૂક્યો ને જવાબ 0 આવી ગયો યાર. એક્સ ની જગ્યાએ એ મૂકવાથી જવાબ 0 આવી ગયો. તો એટલે તમે કહો કે સર આ તો શૂન્ય કહેવાય ને, એ મૂકવાથી જવાબ 0 આવ્યો તો શૂન્ય કહેવાય ને. આ શૂન્ય જ કહેવાય ભાઈ, શૂન્ય જ કહેવાય. તમે એ મૂક્યો આ એને, આ સંખ્યા એને બહુપદીમાં મૂકીને જવાબ 0 આવ્યો, એનો મતલબ કે આ બહુપદીને અવયવ છે ભાઈ, અવયવ છે આ બહુપદી પી ઓફ એક્સ ને અવયવ છે. અને અવયવ એટલે આ એક્સ છે ને તેમાંથી આ એ ને કરી નાખવાનો, એક્સ માઇનસ એ. આ એક્સ માઇનસ એ અવયવ કહેવાય બાળકો. જે મૂકવાથી જવાબ 0 આવે તેને એક્સ માંથી બાદ કરી દેવો એટલે અવયવ બની ગયો. એટલે કે બહુપદીમાં 2 મૂકવાથી જવાબ 0 આવે તો તમને અવયવ મળી ગયો ભાઈ, અવયવ. અને અવયવ એટલે એક્સ માંથી આ બગડો કરી નાખવાનો, એક્સ ઓછા 2. માની લો કે બહુપદીમાં -5 મૂકવાથી જવાબ 0 આવે તો ભાઈ અવયવ મળી ગયો ભાઈ, અવયવ. અને અવયવ એટલે એક્સ માંથી આ -5 ને કરવાનો, એટલે જોવા જાય તો એક્સ વત્તા 5 મીન્સ કે ચિહ્ન બદલી કરવાનું, -5 નું +5. આવું કહે છે આ પહેલી લીટી. આ પહેલી લીટી આવું કહે છે. આ બીજી લીટી શું કહે? આ બીજી લીટી ઊંધું છે. આ અહીંયા આવી ગયું ને આ ત્યાં જતું રહ્યું. જો કે એક્સ માઇનસ એ જો અવયવ હોય ને તો પી ઓફ એ 0 થાય. એટલે કે આ લોકો એવું કહે કે એક્સ ઓછા 1 જો પી ઓફ એક્સ નો અવયવ છે, એક્સ ઓછા 1 જો પી ઓફ એક્સ નો અવયવ છે, એનો મતલબ કે તમે આ પી ઓફ એક્સ માં આ -1 છે ને તેનું +1 નાખી દેવ તો જવાબ 0 આવશે. માની લો કે એક્સ ઓછા 3 અવયવ છે તો પી ઓફ એક્સ માં એક્સ ની જગ્યા પર નાખી દેવા, -3 નું ચિહ્ન બદલો એટલે +3, જવાબ 0 આવશે. ઊંધું જ થયું ને. જવાબ 0 આવે તો અવયવ, અવયવ હોય તો જવાબ 0. જવાબ 0 આવે તો એક્સ માંથી બાદ કરો એટલે અવયવ. એક્સ માંથી જેને બાદ કર્યું તેનું ચિહ્ન બદલીને પી માં નાખો તો 0. વાતમાં મત પડતી કે નહીં? એક્સ વત્તા 2 માની લો કે અવયવ છે, એક્સ વત્તા 2 અવયવ છે તો પી ઓફ એક્સ માં એક્સ ની જગ્યા પર મૂકી દેવો, આ +2 ચિહ્ન બદલજો ભાઈ, -2 એ 0 જ આવે ભાઈ. અવયવ હોય તો 0 જ આવે ને 0 હોય તો અવયવ મળે. એ 0 હોય તો અવયવ મળે ને અવયવ હોય તો 0 થાય. આવું બધું કહે છે આ લોકો. બરાબર, 9માનું જ છે તો બી તમારા ભેજામાં અડધું તો એમ તેમ કદાચ લોચો પડી ગયો છે અત્યારે. ચાલો કઈ નહીં, જેવું જેટલું સમજ પડી એટલું, પણ દાખલામાં ધ્યાન આપી દેવું, હમણાં બધું સમજ પડી જશે. ચાલો, આ તમને છે ને એક ત્રિઘાત બહુપદી આપેલી છે. આને x ઓછા 2 વડે ભાગવાથી મળતી શેષ બહુપદી એટલે કે શેષ શોધો. ભાઈ શેષ શોધવા કીધી, આ બે બહુપદીનો ભાગાકાર કરવાથી જે શેષ આવે તે, જો શેષ જ શોધવા કીધી છે, ભાગફળ શોધવા નથી કીધું, ભાગાકાર કરવા બી નથી કીધો, પણ ભાગાકાર કરવાથી ભાગતા જે શેષ આવે તે શેષ શોધવા કીધી ને. લાઈક જ્યારે બી શેષ શોધવા કે એટલે શેષ પ્રમેય વાપરી દેવાનો. આ બહુપદીને પહેલા પી ઓફ એક્સ નામ આપી દેવો. સૌથી પહેલા બહુપદીને પી ઓફ એક્સ નામ આપી દેવો. x³ - 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. જેના વડે ભાગવાની તેને g ઓફ x નામ આપી દેવાનું, x ઓછા 2. ઓકે, આ બધું 9માનું જ છે, 9માં તમને આવું બધું કરાવવામાં આવતું. હવે બાળકો તમારે શેષ જોઈતી છે ને, તો શેષ એટલે p ની અંદર મૂકવાનું, p ની અંદર મૂકવાનું. આ p ની અંદર x ની જગ્યા પર મૂકવાનું. x ઓછા 2 છે, ચિહ્ન બદલો, -2 નું +2 મૂકવાનું. એટલે આ બગડો આની અંદર મૂકવાનો, જ્યાં બી x છે ત્યાં બગડો મૂકવાનો. p(2) નો મતલબ x ની જગ્યાએ બગડો, આ બગડાનો ઘન, -3 x નો વર્ગ એટલે 2 નો વર્ગ, જ્યાં બી x છે ત્યાં બગડો. આ 4x ની જગ્યાએ 2 ને આ +5, સાદું રૂપ આપી દેવાનું, 2 નો ઘન 8. આ 2 નો વર્ગ 4 થાય ને આ ગુણી નાખું છું, 4 × 12, આ ગુણાકાર 4 × 8 ને આ પેલા +5, 8 ને 8 16, 16 ને 5 21, 21 ઓછા 12 કેટલા થાય? 9 થશે. શું લાગે, આવી જશે કે જવાબ? આવી ગયો, આવી ગયો જવાબ, પરફેક્ટ. બરાબર, આવી રીતના જો શેષ મળી ગઈ તમને, શેષ. બાકી તમારે આ ભાગાકાર કરવો પડે શેષ શોધવા. જો આ શેષ પ્રમેય ની હતા ને એના ભાગાકાર કરવો પડે. આ x³ - 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 ને એને x ઓછા 2 વડે ભાગવાનું ને ભાગી ભાગીને છેલ્લે તમને અહીંયા 9 મળે. આવડતો હોય તો ટ્રાય કરી જોજો. બરાબર, આ બધી માથાકૂટમાંથી નીકળી ગયા, ડાયરેક્ટ શેષ મળી ગઈ. એના પછી જો બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય આવું બધું, આ કે આના વડે ભાગવાથી શેષ શું આવે. આ સુરેખ છે ને ભાઈ, x ઓછા 1 એ સુરેખ બહુપદી, તો આને p ઓફ x નામ આપી દેવાનું. અને તમને શેષ જોઈતી છે તો શેષ એટલે p ની અંદર આ -1 નું ચિહ્ન બદલો, +1.
વત્તા 1 નો મતલબ આમાં જ્યાં બી x છે ત્યાં 1 મૂકી દેવાનું એટલે 1 ની 31 વત્તા 1, 1 ની 31 એક જ થાય, 1 ની ગમે તેટલી એક જ થાય, 1 ને 1 2, આ શેષ આવશે 2, શેષ આવશે 2 પૈટું. ચાલો એના પછી આ બહુપદી p ઓફ x ને આ x વત્તા 2 વડે ભાગીએ તો શેષ કેટલી, તો આ સુરેખ છે ને, સુરેખ બહુપદી માટે જ આ શેષ પ્રમેય કામ કરે. બાકી કોઈ બી બહુપદી લઈને આવહો અને પછી ભાગો ને પછી એમ કે હું શેષ પ્રમેય આવની જ મદદ કરની તો શેષ પ્રમેય કરે નહીં કે તારી તો. ચલો તો શેષ જોઈતી છે, શેષ એટલે p ની અંદર મૂકી દેવાનું, આ વત્તા 2 નું ચિહ્ન બદલો એટલે ઓછા 2, જ્યાં બી x છે ત્યાં ઓછા 2 મૂકી દેવું, 40 ઇન્ટુ ઓછા 2 આખાનો વર્ગ વત્તા 11 x માં x ની જગ્યાએ ઓછા 2 ના ઓછા 63. બસ સાદું રૂપમાં કાળજી રાખજો ભાઈ, આ ચિહ્નમાં લોચા નહીં મારતા. -2 નો વર્ગ પ્લસ 4 થાય, કાઉન્સ ખોલો, 11 વત્તા ઓછા ઓછા ને 11 દુ 22 ના ઓછા 63, 4 ચોક 16 ના 160, આ બે ઓછા વાળાનો સરવાળો કરી દેવું, 3 ને 2 5, 6 ને 2 8 ને બાદ બાકી કેટલી થાય 75, બી 75. ઇઝી છે ભાઈ, ઇઝી છે. ચાલો જો એકદમ સિમ્પલ પૂછ્યું કે p ની અંદર -7 મૂકવાથી જો 0 થતું હોય તો અવયવ કયો, તો બાળકો અવયવ એટલે x લખી જ દેવાનો, અવયવ એટલે x લખી જ દેવાનો. ના ચિહ્ન બદલી કરો, ઓછા 7 છે ને તેની જગ્યાએ અહીંયા વત્તા 7 આવી ગયો જવાબ, x વત્તા 7 અવયવ, x વત્તા 7 અવયવ, ચિહ્ન બદલીને લખી દેવાનું ભાઈ, બસ પતી ગયું યાર, 1 માર્ક લઈ લેવાનો. આ એક કોન્સેપ્ટ થી 1 માર્ક મળી ગયો, જો ને યાર બોર્ડમાં પૂછાયેલું છે, કોઈ ગણતરી નહીં. હવે આમાં p ની અંદર ટોન મૂકવાથી જવાબ 0, તો અવયવ શું x ઓછા 3 અવયવ છે, અવયવ એટલે x માંથી આ 3 છે ને ચિહ્ન બદલો, 3 વત્તા 3 નું ઓછા 3, x ઓછા 3 અવયવ, હા અવયવ છે ખરું. જોવો ભાઈ આ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સ છે ભાઈ, એકદમ તાજું 2022 બરાબર, 2 વર્ષ પહેલાનું જ, 1.5 વર્ષ પહેલા, મજાક નથી ભાઈ. ચાલો હવે આ જોજો, આ બહુપદી તમને આપેલી છે, આનો એક અવયવ છે x વત્તા 3, તો p ની અંદર હું -3 મૂકું તો કેટલું આવશે, તો તેજસ્વી બાળકો અલ્ટ્રા લિજેન્ડ જે p ઓફ -3 કેવી રીતના શોધશે ખબર, આખી બહુપદીમાં જ્યાં બી x છે ત્યાં -3 મૂકીને બધું કરે, જ્યાં બી x છે ત્યાં -3 મૂકે ભાઈ, સાદું રૂપ આપે અને સાદું રૂપનો જવાબ શું આવે ખબર, 0 જવાબ આવશે. હે સર તમે તો વગર ગણતરી કરીએ જવાબ આપી દીધો. હા સર તમને તો દર વર્ષે ભણાવો એટલે યાદ હોય, હું યાર હું કઈ ગોખી ના આવું, દર વર્ષે ભણાવું એટલે હું કઈ હું ભગવાન છું, મને કઈ યાદ નહીં હોય એવું બધું. હા ભાઈ આ કોન્સેપ્ટ થી મેં બોલું, હું કોન્સેપ્ટ થી જવાબ આપું, કોન્સેપ્ટ થી, એ દર વર્ષે ભણાવેલું યાદ રાખીને અહીંયા ઠોકામ ઠોક નથી કરતો. હા કોન્સેપ્ટ શું કહે ભાઈ, x વત્તા 3 અવયવ, એનો મતલબ કે હું p ની અંદર આ વત્તા 3 નું -3 કરી દઉં, ચિહ્ન બદલીને મૂકો તો જવાબ 0 આવવાનો જ છે. અવયવ x વત્તા 3 હોય તો ઓછા 3 ને p માં મૂકો તો જવાબ 0 આવવાનો જ છે. આ કોન્સેપ્ટ કે ભાઈ, આ કોન્સેપ્ટ છે ભાઈ, તમે ગણતરી કરે હો તો બી 0 આવશે ને વગર ગણતરી એ કોન્સેપ્ટ વાપરો તો 0 આવશે. બસ કોન્સેપ્ટ વાપર્યો, ટાઈમ બચી ગયો, ટાઈમ બચી ગયો યાર. ચાલો આ જે 3x વત્તા 7 છે ને તેને આ બહુપદીનો અવયવ છે તેમ સાબિત કરવાનું છે. બાળકો જોજો, અવયવ છે તેમ સાબિત કરવા કીધું હે. સૌથી પહેલા તો આ બહુપદી જ કેવી આપેલી છે, આ બહુપદી આપણી આ જે x ઓછા એ છે ને તે ટાઈપની નથી. હવે આવું નહીં હોય તો શું કરવાનું, ટેન્શન નહીં લેવાનું. સૌથી પહેલા તો p ઓફ x ને લખી નાખો તો યાર તમે, શું છે p ઓફ x બરાબર 6x નો ઘન વત્તા 29x નો વર્ગ વત્તા 44x વત્તા 21. ક્લિયર? સાબિત કરવાનું છે કે આનો અવયવ આ 3x વત્તા 7 છે. તો હવે તમારે આ 3x વત્તા 7 છે ને તેના બરાબર 0 લઈ લેવાનું. જોજો હે આ અલગ રકમ છે, આ x ઓછા 2 x વત્તા 5 આવી રકમ નથી ભાઈ. x ની આગળ અહીંયા 5 રો 7 રો આવું બધું કઈ નવું આવી જાય એટલે આ રીત બદલાઈ છે, અહીંયા થોડીક બદલાઈ છે. હવે x ને કરતા બનાવો, 3x બરાબર આ વત્તા 7 ને સામે નાખો ઓછા 7 અને 3 ને છેદમાં લઈ જવાનું. એટલે કે હવે તમારે x ની જગ્યા પર -7 ના છેદમાં 3 લેવાના છે. x ની જગ્યા પર આ -7 ના છેદમાં 3 આમાં લેવાના છે, જ્યાં બી x દેખાય ત્યાં -7 ના છેદમાં 3 લેવાના છે. આ 6x ની 3 એટલે -7 ના છેદમાં 3 નો ઘન 29 -7 ના છેદમાં 3 નો વર્ગ વત્તા 44 x ની જગ્યાએ -7 ના છેદમાં 3 વત્તા 21. સાદું રૂપ
ભાઈ ઋણ સંખ્યાનો ઘન ઋણ જ થાય. 7નો ઘન મોડે કર્યો કે 343 વેકેશનમાં કીધેલું ભાઈ બેઝિક મેથ્સમાં ઘન મોડે કરી દેજો. 3નો ઘન 27 વર્ગ કરીએ તો ઋણ સંખ્યાનો વર્ગ ધન જ થાય. 7નો વર્ગ 7 7 49 3નો વર્ગ 43 9 વત્તા ઓછા ઓછા 44 સતા 7 ચોક 28 7 ચોક 28 29 ને નીચે આ 3 ને આ વત્તા 21. મહેનત માંગશે આ સાદું રૂપ, ગભરાઈ નહીં જતા. 27 ને 6 નો ભાગ ચાલે ભાઈ. 3 3 6 ને 3 9 27 બરાબર. ચાલો આ ઓછાનું ચિહ્ન 343 ના ડબલ 3 6 4 8 3 6 ને નીચે આ 9 અને ભાગ નહીં ચાલવાનો. ચાલો કઈ નહીં. આ 49 ને 29 નો ગુણાકાર કરવો પડવાનો. ચાલો કરો ગુણાકાર કરો તમારી રફ નોટમાં કરો. 9 દુ 18 4 દુ 8 ને 1 9 9 9 81 9 ચોક 36 ને 8 44 8 ને 4 12 9 ને 1 10 ને 4 14 1421 આવ્યા ને નીચે 9. હવે છેદનો લસા લેવો પડે. હા 21 ની નીચે કઈ નહીં એટલે 1 ને લસા સમજ પર હે. આ 9 9 3 9 9 ની અંદર પેલા 3 આવી જ જાય 3 9 થાય ને એટલે 9 એ લસા કહેવાય. 9 લસા કેટલો ભાઈ 9 9 એકા 9 9 એકા 9 43 9 1 9 9 ઉપર ગુણી કરો. એક હાથે આ -686 ને ગુણીએ તો -686. એક હાથે આ વત્તા 14 21 ને ગુણીએ તો એ જ આવે. પછી આ 3 હાથે ગુણો તો 8 તાલી 24 ને 3 તાલી 9 21 નવા કેટલા થાય 189 થશે. ચાલો ભાઈ સરખા ચિહ્ન વાળાનું સરવાળો કરી નાખો. સરખાનો હે આ વત્તા વાળાને લઈ લો. આ બેને 9 ને 1 10 વડી 1 2 ને 1 3 8 9 10 11 વડી 1 4 ને 1 5 ને 1 6 1610 આવ્યા. હવે આ બેનો 6 ને 4 10 વડી 1 8 ને 2 10 ને 1 11 વડી 1 6 ને 1 7 7 ને 9 કેટલા થાય 7 2 14 15 16 ભાઈ આવી ગયો. જો બાદબાકી 0 1610 માંથી 1610 જાય તો 0 ના છેદમાં 9 એટલે 0. ભાઈ કામ થઈ ગયું. આ 0 જવાબ 0 આવે એનો મતલબ હું અવયવ છે. અવયવ હોય તો જવાબ 0 આવે ને. 0 આવે એટલે અવયવ કહેવાય. કોને આને માટે 3x + 7 p of x નો અવયવ છે એવું તમે સાબિત કર્યો. આ 2 માર્કનો દાખલો હતો. બહુ આગળ પૂછાયેલો 2015 માં. એમ તો હવે આવા નથી પૂછાતા. સિમ્પલ થોડાક પૂછાયા. બહુ હેવી કહેવાય. થોડોક હેવી કહેવાય. પૂછાઈ હો ગયો તો તૈયારી રાખવાની. ચાલો ઓકે હવે પૈટું ચેપ્ટર. હવે ઓફિશિયલી ચેપ્ટર પૈટું. આપણે ખાલી ટેક્સ્ટ બુક ભણતા નથી હે. આપણે બોર્ડને ભણીએ છીએ. બોર્ડની પરીક્ષાની આખી સિસ્ટમને સ્ટડી કરતા છે આ યશસ્વી બેચમાં. બરાબર. બાકી ખાલી ટેક્સ્ટ બુક ભણવી હોય તે તો બધા જ બનાવવાના છે તમને. પણ અહીંયા તો હું ટેક્સ્ટ બુક ને પેરેલલમાં તમને PYQ બી કરાવવા ને આખી સિસ્ટમ આખી સેટ કરી આપા કે જેથી તમારા સારા માર્ક્સ બોર્ડમાં આવે. અત્યારથી તમને બોર્ડની તૈયારી કરાવું છું. ઓકે ને હોમવર્ક કરવું પડશે. તમે એમ તો કહેતા જ નહીં સર અમારી પાસે ટાઈમ નહીં હોય. અમે તો ભાઈ બહુ બિઝી વ્યક્તિ છે. એ ભાઈ બિઝી બધું એવું નહીં ચાલે. લેસન કરો. 8 દાખલા 9 દાખલા છે ભાઈ. એક દાખલાની 2 મિનિટ 9 દુ 18 મિનિટનું લેસન આપ્યું તમને. આ જવાબ ચેક કરી લેજો. બરાબર. હોમવર્ક કરી નાખજો. DPPમાં બી થોડાક 2-4 સવાલ આપેલા હોય એ બી જોઈ લેજો. બરાબર. ચાલો તો આ લેક્ચર અહીંયા પૂરો. આ ચેપ્ટર બી પૂરું. ઓનીથી પોણી બધું ડિટેલમાં તમને શીખવાડી દીધું છે. આવડવું જોઈએ તમને. જ્યારે પણ આ ચેપ્ટર ના દાખલા આવે ગભરાવાનું નહીં. બહુપદીના નામથી ભાઈ કઈ છે નહીં. બહુપદી એકદમ ઈઝી છે. અને આ બહુપદી એ બેઝિક વસ્તુ છે ભાઈ. બધા ચેપ્ટરમાં આનો ઝીનો ઉપયોગ આવે. એટલે તો મેં તમને બેઝિક મેથ્સમાં બી બહુપદીનું બેઝિક એટલા જ તો કરાવેલું. બહુ કામની વસ્તુ છે એટલા માટે. બરાબર. ચાલો હવે નેક્સ્ટ આપણે એકોર્ડિંગ ટુ ધ સિલેબસ 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી ચાલુ કરીશું. ત્યાં સુધી તમારું લેસન એવું કમ્પ્લીટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક બાળકોને બાય એન્ડ જય હિન્દ.